જય શ્રી કૃષ્ણ. આપણે જ્યારે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે આપણે બધાને ઘણા લોકો આપણે એવા જોયા છે કે મંદિરના દર્શન કર્યા પછી બહારના ઓટલા ઉપર થોડીક વાર બેસતા હોય છે. અને ઘણીવાર તો આપણે એવું પણ જોતા હોઈએ છીએ કે બહાર ઓટલે બેસીને લોકો લૌકિક ચર્ચાઓ, લૌકિક વાતો કરતા હોય છે. પણ ખરેખર શું એ યોગ્ય છે? તો જો આપણે જ્યારે મંદિરમાં દર્શન કરીએ તો ખરેખર એનું લોજિક શું છે કે આપણે શા માટે ઓટલે બેસવું જોઈએ? તો પહેલાં તો એક એ કારણ છે કે મંદિરના ઓટલે બેસવાનું કારણ એ છે કે તમે જે મંદિરમાં પ્રભુના દર્શન કર્યા છે, પ્રભુના જે નકશી શૃંગાર છે, એમના કેવા વસ્ત્ર છે, પ્રભુ કઈ લીલામાં બિરાજી રહ્યા છે, તો પ્રભુના જે દર્શન કર્યા છે એ દર્શનનું ચિંતન કરવાનું છે, એને વાગોળવાનું છે. કે નથી કોઈ ત્યાં લૌકિક વાતો કરવાની, પરંતુ આપણે તેમનું અલૌકિક ચિંતન કરવાનું છે. એ પણ એક ભાવ છુપાયેલો છે. પછી એ મંદિર હોય, હવેલી હોય, કંઈ પણ હોય, પરંતુ તમે જે પ્રભુના દર્શન કર્યા છે તેમનું તમે ચિંતન કરો, તેમનું તમે મનન કરો, અને એ માટે આપણે મંદિરના ઓટલે ખરેખર બેસવાનું હોય છે. અને બીજું પણ એક છે કે ત્યાં બેસીએ ત્યારે એક શ્લોક હોય છે કે અનાયસેન મરણમ વિના દૈન્યન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વરમ. કે આપણે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે જે આપણે દર્શન કરીએ તે દર્શન કેવી રીતે કરવાના છે? બંધ આંખોથી નથી કરવાના, પણ ખુલ્લી આંખોથી કરવાના છે. અને આપણે હાથ જોડીને ઊભા રહેવાનું છે. પ્રભુના ચરણથી મસ્તક સુધીના તેમના નખશીખ આપણે દર્શન કરવાના છે. તેમની છબીને આપણે હૃદયમાં ઉતારવાની છે. અને આ રીતે આપણે દર્શન કરવાના છે. અને જ્યારે કોઈ આંખ બંધ કરી અને હાથ જોડે છે તો તમે અજાણ્યાને પણ શું કહો કે તમે દર્શન કરવા આવ્યા છો તો ખુલ્લી આંખે કરો ને, શા માટે બંધ આંખે કરો છો? કે બંધ આંખે તો શું કરવાના? તમે ખુલ્લી આંખે તમે કોઈને જોઈ શકશો, બંધ આંખે થોડા કોઈ જોઈ શકવાના છીએ. અને આપણે હજી એ કક્ષાએ નથી પહોંચ્યા કે તમે આંખ બંધ કરશો અને પ્રભુની છબી તમારા સમક્ષ હાજર થઈ જશે. એ કક્ષા તો આપણી આવી નથી. તો આપણે આંખ ખુલ્લી રાખીને જ આપણે દર્શન કરીશું. અને શું કહેશું કે હે ભગવાન, અનાયેશન મરણમ એટલે કે મને તકલીફ વગરનું મરણ આપજો, વિના દૈન્યન જીવનમ એટલે કે પરવસતા વગરનું જીવન આપજો. આજે મને કોઈ પડખું ફેરવે અને હું પડખું ફેરવી શકું, મને કોઈ ખવડાવે હું ખાઈ શકું, પીવડાવે તો પી શકું, એવું જીવન મને ક્યારેય ન જોઈએ ભગવાન. મને આપ એવું જ જીવન આપજો કે હું મારું કર્મ કરતાં કરતાં પણ સદા આપનું સ્મરણ કરું, ચિંતન કરું, આપની સેવા કરું, એવું આપ મને જીવન આપજો. એટલે મરતા હોઈએ ત્યારે પણ અમને તમારું ધ્યાન થાય, તમારું દર્શન થાય. જેવી રીતે ભીષ્મ પિતામહને થયું હતું એ રીતે તમે મને જીવન આપો. એટલે હે પરમેશ્વર, આ વસ્તુ તમે મને આપો. દર્શન કરવા ટાઈમે કોઈ જ પ્રકારની લૌકિક માગણી કે યાચના પ્રભુ પાસે નથી કરવાની. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી અમને